કિસનવાડી મહાકાળીનગરના દબાણો દૂર કરવાના ઓપરેશન દરમિયાન ભારે હંગામો મચી ગયો હતો। આજ રોજ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ ટીમે પાણીગેટ પોલીસ અને જીઈબીની મદદથી કિસનવાડી મહાકાળીનગરના દબાણો દૂર કરવાનું ઓપરેશન હાથ ધરાયું હતું। દબાણ ટીમે દબાણો હટાવવાની શરૂઆત કરતા ભારે ઉહાપો મચી ગયો હતો। ઝૂંપડાવાસીઓ પૈકી એક પરિવારે ઝૂંપડા પર કેરોસીન છાંટી આત્મદાહનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે બંનેની અટકાયત કરી હતી। दरमियान बात वनसता नजीवो पत्थरमारा थी उत्तेजना व्यापी गई थी। 41 मकान है हमारे अंदर बचेली जमीन में। आज 300 वर्ष से हमें रहिए छे। आ जाइए हमें 300 वर्ष से रहिए छे। हमारी रीते कमाई खाइए छे। कोई नहीं कोऑपरेशन ने अड़चन में के नहीं सरकारी जगह में हमारी पोतानी जगह में छे। એટલે અમારું એમ જેવું કે અત્યારે અમારું કોઈ જ નથી સાહેબ। કામ આ કોર્પોરેશનના માણસો આવ્યા છે, પોલીસ વાળા આવ્યા છે, એ એમ કહેવા માંગે કે તમારા ઝૂંપડા ખાલી જ કરી નાખો, હટાવો ત્યાંથી। નોટિસ અમને મળેલી આજે 10 વર્ષથી નોટિસ મળે અને 10 વર્ષથી આજે હેરાન કરી કોર્ટમાં કેસ આપવા 15-20 દિવસથી મેકેલો છે કેસ। અમે કમિશનરને આપ્યો, કલેક્ટરને આપી, કોર્પોરેશનને આપી, કોઈ રીઝન અમને આપ્યું નથી। ખેર ભારે હો હલ્લા વચ્ચે પોલીસે બળ પ્રયોગ કરી દબાણ ટીમે મહાકાળીનગરના દબાણનો સફાયો કરી દીધો હતો। સ્કીમ નંબર 5 અને ફાઇનલ પ્લોટ 543 માં આવેલા 43 ઝૂંપડાઓના દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ પાણીગેટ પોલીસ સ્ટેશન, દબાણ શાખાનો સ્ટાફ અને ટીપીનો સ્ટાફને સાથે રાખીને આજ રોજ લગભગ 2 કલાકની મગજમારીઓ પછી કામગીરી સ્ટાર્ટ કરેલી છે। પોલીસ ફોર્સ વધારે બોલાવવાથી કામગીરી અત્યારે ચાલુ કરી દીધેલી છે અને 43 મકાનોના ઝૂંપડા દૂર કરવાનો પથ્થરમારો તો હવે સ્થાનિક લોકોનો રજૂઆત એવી હતી કે ભાઈ અમારે જવું ક્યાં, છેલ્લા આટલા વર્ષોથી રહીએ છીએ એવી માંગણી હતી, પણ હવે ટીપીમાં અમે કપાતમાં જતું હોવાથી 43 મકાનો ખાલી કરાયેલ છે।